નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. લ્યો બોલો, ધોરાજીના રોડ રસ્તા બન્યા ડાન્સિંગ. ધોરાજી નગરપાલિકાએ ₹8,00,000ની મોરમ પાથરી, પરંતુ ડાન્સિંગ કરતા મોરમ ગુમ થઈ ગઈ. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની મધ્યમાંથી નીકળતા R&B હસ્તકના રોડ બન્યા ડાન્સિંગ. ધોરાજીના રોડ રસ્તા ઉપર નીકળતા વાહનો કરે છે ડાન્સ. થોડા સમય પહેલા બનેલા રોડ બન્યા ડાન્સિંગ રોડ. સ્થાનિકો કહી રહ્યા છે, ધોરાજીના રોડ બન્યા ડાન્સિંગ અને રોડ પર કરે છે વાહનો ડાન્સ. વરસાદને કારણે રસ્તાઓનું થયું છે ધોવાણ. વાહન ચાલકો આ રોડ પર વાહન ચલાવવા બન્યા મજબૂર. ધોરાજીના જેતપુર રોડ, જમનાવળ રોડ, જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ ઉબડ-ખાબડ હાલતમાં મરણ પથારીએ. તમામ રોડ રસ્તા અને કફોડી હાલતમાં. થોડા દિવસ પછી નવરાત્રિ આવી રહી છે, ત્યારબાદ દિવાળીનો મોટો તહેવાર પણ આવી રહ્યો છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં. ધોરાજી નગરપાલિકાએ ₹8,00,000ની મોરમ પાથરી, પરંતુ ડાન્સિંગ કરતા મોરમ ગુમ થઈ ગઈ. જ્યારે તંત્ર દ્વારા ડામર રોડ પર ડામરના થીગડા કરવાના હોય અને શીશી રોડ ઉપર સિમેન્ટ કોન્ક્રીટના થીગડા કરવાના હોય, પરંતુ તંત્ર દ્વારા મોરમ ટાઇલ્સ જેવી માટી નાખીને કામ ચલાવી લેવામાં આવે છે. શું તંત્ર પણ આ ડાન્સિંગ રોડ પર ડાન્સ કરતા વાહનોને જોઈ લઈ રહ્યું છે મજા? તંત્રની કામગીરી પર ફરી ઉઠ્યા સવાલો. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. વિરકભાઈ, ધોરાજી શહેરમાંથી મધ્યમાંથી નીકળતા R&B હસ્તકના રોડ વિશે શું કહેશો? દરેક રોડ જોવો, જુનાગઢ રોડ છે, ઉપલેટા રોડ છે, જમનાવર રોડ છે, R&B હસ્તકના રોડ છે. દરેક રોડમાં અત્યારે જોવો તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને જાણે તમે એમ જોવો કે વાહન નીકળેલા આપણે એમ લાગે કે એમાં વાહન ડાન્સ કરતા હોય એવું લાગી રહ્યું છે. એવી પરિસ્થિતિ રોડની ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, પણ આ નિર્ભર તંત્ર ધ્યાન દે એવું કંઈ લાગતું નથી. વાહનોમાં કેવી નુકસાની આવે? વાહનોમાં ખૂબ જ નુકસાની આવે છે અને લોકોને પણ એમ કે હાડકા ભાંગી જાય એવી પરિસ્થિતિ છે. કયા કયા રોડની કેવી હાલતમાં છે? જુનાગઢ રોડ જોવો, ઉપલેટા રોડ જોવો, જમનાવર રોડ જોવો, આ દરેક રોડ જોવો તો અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અનેક વખત રજૂઆત કરી છે. શું તમારી માંગ શું છે? અમારી માંગી છે કે વહેલામાં વહેલી તકે આ રોડને રિપેર કરવામાં આવે અને વ્યવસ્થિત રિપેર કરવામાં આવે. જે જૂના રોડ અમુક ધૂળ નાખી છે, જેને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. એ ધૂળની ડમરીઓ ઉડી રહી છે, લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. એને કારણે શરદી ઉધરસના કેસ એવા બને છે. એટલે આવું કામ ન કરે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે. વિરકભાઈ, ધોરાજીના R&B હસ્તકના રોડ રસ્તા વિશે શું કહેશો? અત્યંત દુર્ઘટના જેવી વાત છે. લોકો એટલા ત્રાસીમાન થઈ ગયા છે કે લોકોને દવાખાનામાં કરોડરજ્જુની દવા લેવા માટે જવું પડે. આનાથી કમભાઈ ક્યુ કહેવાય. આ ધોરાજી ગામની અંદર ચારે બાજુ રસ્તાઓ જો તો ચારે બાજુ નકરા ખાડા 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 છે. માટે મહેરબાની કરીને હવે આ સરકાર કાંઈક કરે તો સારું. નહીં તો આમાં તો કોઈને ડૉક્ટર આગળ જવાનું પણ મધ્યમ વર્ગને હવે પોસાય એવું નથી. માટે મહેરબાની કરીને હવે અમને કાંઈક રાહત આપો અને રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવા. માથે માની નવરાત્રી આવે છે, ઉપર દિવાળી આવે છે. તંત્રને જાગવાની કોશિશ કરવા માટે અમારી આ વિનંતી અથવા તો જબરદસ્તી જે કાંઈ કહો તે હવે અમે ત્રાસી ગયા છીએ. મહેરબાની કરીને તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવા નમ્ર વિનંતી. ધોરાજીના કયા રસ્તાને કેવી હાલતમાં છે? દરેક રસ્તા ઉપર કયા રસ્તામાં ખાડા નથી? મને એક રસ્તો દેખાડો કાંઈ ખાડા નથી. જુનાગઢ રોડ નવો બન્યો, ફાટક આગળ શું દશા છે તમે જાતે જઈને જોઈ શકો છો. દરેક વિસ્તારમાં આજે ઉપલેટા રોડ તમે જાઓ, કબ્રસ્તાન પાસે માણસને દીદાર કરવા જવું હોય કબર ઉપર તો એના મોટરસાયકલ પડી જાય છે. હવે આના માટે કાંઈક રસ્તો વિચારો. તમારા નામથી શરૂઆત. મારું નામ શાહિદ અબ્દુલભાઈ ગાચી ઉર્ફે એડલી. શું કહેશો ધોરાજીના રોડ રસ્તા? ધોરાજીના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. રાજ્ય સરકાર દ્વારા અમારી એવી માંગણી છે કે ધોરાજીના મુખ્ય રસ્તા જુનાગઢ રોડ, જેતપુર રોડ, જમનાવર રોડ, ઉપલેટા રોડ અત્યંત ખરાબ હાલતમાં છે. જેમ કે મેન પોસ્ટ ઓફિસ રોડ ઉપર બહુ અવર જવર હોય છે. ત્યાં તમે હાલ જોઈ શકો છો, જ્યાં ઊભા છો ત્યાં અત્યંત ખાડા અને પાણી ભરાયેલ છે. પાણીની અંદરમાંથી
એવું દુર્ગંધ ફેલાય છે કે એમાં બીમારી ફેલાય છે અને સરકારી દવાખાનાની અંદર તમે હાલ પરિસ્થિતિ જોઈ શકો છો. રોડ રસ્તાની કેવી હાલત? રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. 1.5 ફૂટના ખાડા છે. લોકો બુર્જુક માણસ ઘરેથી નીકળી નથી શકતા બીકના હિસાબે. વાહનોમાં કેવી નુકસાની આવે? વાહનોમાં અત્યંત નુકસાની ખરાબ હાલત છે. જોઈ શકો છો તમે જ્યાં ઊભા છો અહીંયા ગેરેજની અંદરમાં કોકની ચેસીસ ભાંગી ગઈ છે, કોકના બાવડા ભાંગી ગયા છે, કોકની સ્ટેરિંગ ખરાબ થઈ ગયું છે, સ્કૂટરો પડી જાય છે, જમ્પ ખરાબ થાય છે. એવી જ રીતે માણસની હાલત ખરાબ થાય છે. કોઈની ગાડીની બેક સીટ ખરાબ થઈ જાય છે. તંત્ર પાસે શું આશા રાખો? તંત્ર પાસે અમે વારંવાર એ માંગણી કરી છે કે ધોરાજીના રોડ રસ્તા, મુખ્ય રસ્તાઓ, પેટા ગલીઓ અને હાલમાં જબરજસ્ત એમાં પેચ વર્કનું કામ કરે.